નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને જદયુ બાદ એઆઈડીએમકે તરફથી સમર્થન મળતા વ્યાપક બની તેમની સ્વીકૃતિ। આવતીકાલે ઉમેદવારી નોંધાવતા અગાઉ અટલજીના દર્શન આશીર્વાદ માટે તેમના ઘરે પહોંચ્યા રામનાથ કોવિંદ। લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરે છે વિપક્ષ। કોંગ્રેસની આગેવાનીમાં બસપા અને ડાબેરીઓનું મંતવ્ય લડત માટે બન્યું નિર્ણાયક। હવે મતદાન બન્યું નિશ્ચિત। જીએસટી નંબર સમયસર મેળવી લેવાથી વંચિત રહેલા વેપારીઓ માટે 25મી જૂનથી ફરી શરૂ થશે નોંધણી। ગુજરાતના 93% જેટલા નોંધાયેલા વેપારીઓનું જીએસટી માઇગ્રેશન થઈ ગયું હોવાનું જાહેર કરે છે વેટ કમિશનર વાઘેલા। જીએસટીનો ગભરાટ છોડવા વેપારીને સધિયારો આપે છે મોદી સરકાર। સરકારી શાળામાં ભણતા સાધારણ ઘરના સંતાન માટે 2,500 સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવા ઉપરાંત ટેબ્લેટ વિતરણનો નિર્ધાર વ્યક્ત કરે છે મુખ્યમંત્રી। સુરતના પછાત વિસ્તારની પ્રાથમિક શાળાથી શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો। સુરત માર્કેટયાર્ડમાં જૈવિક કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરતા પ્લાન્ટને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી રૂપાણી। ખેડૂત પરિવારની આવક 5 વર્ષમાં બમણી કરવાના નિર્ધારને સાકાર કરવા માર્કેટયાર્ડ કાર્યક્ષમ બનાવવા કરી તાકીદ। કચરામાંથી હવે કંચન બનાવશે સુરત। ભાજપની તરફેણમાં લોકમાનસ ઢાળવા માટે મોદી સરકારની સિદ્ધિઓનો પ્રચાર કરવા વિસ્તારકોને માર્ગદર્શન આપે છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી। દલિત, પીડિત, વંચિત અને શોષિતના ઉત્થાન માટે મોદી સરકારની કામગીરી ઐતિહાસિક ગણાવી। બનાસકાંઠાની જનફરિયાદનું નિવારણ કરવા ઓપન હાઉસ જેવો સફળ પ્રયોગ કરે છે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી। બિનખેતી જમીન કરવાની ખેડૂતોની અરજીઓનો સ્થળ ઉપર જ કરાયો નિકાલ। ગામડે ગામડે પાણી, વીજળી અને સડકનો બંદોબસ્ત કરવા આપ્યો કોલ। નૈઋત્યનું ચોમાસું ધીમા ધીમા પગલે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યું હોવાનો ભીનો સંકેત આપે છે આજે પડેલો વરસાદ। અંબાજી પંથકમાં વરસ્યા બાદ પાટણ પહોંચ્યા કાળા ડિબાંગ વાદળ, તો ડાંગમાં શરૂ થયો ધોધમાર વરસાદ। 1-2 દિવસમાં આખા ગુજરાતને પલાળશે મેઘરાજા। સમાચાર વિગતવાર જોઈએ। રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને એઆઈડીએમકેના પલાનીસામી ઘટક તરફથી ટેકો મળતા સમર્થનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે। અગાઉ જદયુએ ટેકો જાહેર કરતા વિપક્ષની એકતામાં પહેલું છીંડું પડ્યું હતું। શ્રી કોવિંદને ટેકો આપનાર પક્ષમાં ભાજપ, શિવસેના, ટીડીપી, ટીઆરએસ, બીજુ જનતા દળ તથા એલજેપીનો સમાવેશ થાય છે, જેમાં એઆઈડીએમકે અને જદયુનો ઉમેરો થયો છે। વિપક્ષ તરફથી સૈયારા ઉમેદવાર તરીકે પૂર્વ સ્પીકર મીરા કુમારને ઉભા રાખવાની કોશિશ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી કરતા હોવાના સંકેત મળ્યા હતા અને જે હવે સાચી વાત છે। વિપક્ષની સંયુક્ત બેઠકમાં લેવાયેલા નિર્ણયને શિરોમાન્ય રાખવાની વાત લાલુ પ્રસાદ યાદવે કરી છે। દરમિયાન ઉમેદવારી પત્ર આવતીકાલે દાખલ કરવાના હોવાથી અટલ બિહારી વાજપેયીના આશીર્વાદ લેવા માટે શ્રી કોવિંદ તેમના નિવાસસ્થાને ગયા હતા। તો કોંગ્રેસ તરફથી બોલાવાયેલી વિરોધ પક્ષની સહિયારી બેઠક બાદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારનું નામ જાહેર કરાયું છે। સર્વસંમત ઉમેદવારને બદલે ચૂંટણી યોજવી જ પડે તેવી પરિસ્થિતિનો આગ્રહ કોંગ્રેસ તથા ડાબેરી પક્ષો દ્વારા રખાતા મીરા કુમાર સહિતના ઉમેદવારો ઉપર ચર્ચા ચાલી હતી। નીતિશ કુમાર તરફથી એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન જાહેર કરાયું હોવા છતાં વિપક્ષ પોતાનો ઉમેદવાર ઉભો રાખવા એકમત હોય તેવું આજે જણાયું હતું। આપણા કાર્ટોસેટ 2 ઉપગ્રહ સાથે 30 જેટલા નેનો સેટેલાઇટ લઈ અવકાશ ગમન કરનાર પીએસએલવી C-38 રોકેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। શુક્રવારે સવારે 9:30 વાગે આ રોકેટ શ્રીહરિકોટા ખાતેથી ઉડવાનું હોવાથી ઇસરોની વૈજ્ઞાનિક ટુકડી તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે। 30 પૈકી 29 જેટલા નેનો ઉપગ્રહ 14 દેશ પાસેથી આવ્યા છે, જ્યારે એક નેનો ઉપગ્રહ કન્યાકુમારી જિલ્લાની શૈક્ષણિક સંસ્થાનો છે। કાર્ટોસેટ 2 ઉપગ્રહ રિમોટ સેન્સિંગ માટે છે અને તેની આવરદા 5 વર્ષની ગણાય છે। 31 ઉપગ્રહનું કુલ વજન 955 કિલોગ્રામ છે, જ્યારે તેને અવકાશમાં છોડવા જનાર પીએસએલવી રોકેટની લંબાઈ 44.4 મીટર અને વજન 329 ટન છે।
વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીનો અમલ 1 જુલાઈથી શરૂ થશે, તેમાં કોઈ મિનમેખ નથી. વેટ, એક્સાઇઝ કે સર્વિસ ટેક્સ ભરતા જાગૃત વેપારીઓ દ્વારા જીએસટીમાં માઇગ્રેશન થવાની નોંધણી કરાવી લીધેલી, પરંતુ 25% વેપારી હજુ બાકી છે. 25મી જૂનથી નોંધણી ફરીથી ખોલવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. જો તમે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો ચિંતા કરવાની જરૂર નથી. સરકારે કહ્યું છે કે જીએસટીના રજીસ્ટ્રેશન માટે નવી વિન્ડો 25 જૂને ખુલશે, જ્યાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને તેના 5 દિવસ બાદ 1 જુલાઈથી જીએસટીનો અમલ શરૂ થઈ જશે. માઇગ્રેશનની પ્રક્રિયા તો જે હાલમાં વેટ કાયદા નીચે, એક્સાઇઝ કાયદા નીચે અને સર્વિસ ટેક્સ કાયદા નીચે અને અન્ય કાયદા નીચે નોંધાયેલા લોકો હતા, તેમને માઇગ્રેટ કરવાની પ્રક્રિયા તો ઘણા સમયથી ચાલુ થઈ ગઈ છે અને આપણા ગુજરાતમાં તો 93% લોકોએ માઇગ્રેટ કર્યું છે. જે લોકો માઇગ્રેટ નથી કર્યું એ લોકો 20 લાખથી નીચેના છે ને એમને નવા કાયદાની અંદર એમને ટેક્સ પે કરવાનો રહેતો નથી. હવે એ લોકોએ જ્યારે માઇગ્રેટ કર્યું ત્યારે એમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવેલો હતો. હવે એ નંબર જે આપવામાં આવ્યો છે તે જ નંબર એનો જીએસટીએન નંબર બનવાનો છે. એમને એક એપ્લિકેશન રેફરન્સ નંબર લેવાનો થાય કે જેથી કરીને કે એમને કાયમી રજીસ્ટ્રેશન આપી શકાય. ગુજરાતના વેપારીઓને તો જરાય ગભરાવાની જરૂર નથી. ગુજરાતમાં 93% કામગીરી થઈ ચૂકી છે. જે લોકો માઇગ્રેટ નથી થયા એ રજીસ્ટ્રેશન કરાવી શકશે તથા જે માઇગ્રેટ થયા છે તેઓ એપ્લિકેશન રેફરન્સ નંબર એટલે કે એઆરએન લેવા માટે આ વિન્ડોનો ઉપયોગ કરી શકશે અને 30 જૂન પછી પણ એઆરએન કરીને માઇગ્રેશન કરાવી શકશે. ઉપરાંત નવા રજીસ્ટ્રેશન પણ જીએસટી લાગુ થયાના 30 દિવસની અંદર પણ કરી જ શકાશે. કે આપણે 17 પ્રકારના જુદા જુદા કરવેરાના કાયદાઓ અને કરવેરાઓ હતા. એ 17 જગ્યાએ આપણે રજીસ્ટ્રેશન લેતા હતા, 17 જગ્યાએ આપણે પેમેન્ટ કરતા હતા, 17 જગ્યાએ આપણે રિટર્ન ભરતા હતા, 17 જગ્યાએ આપણું ઓડિટ થતું હતું. એનાથી નિકાલ કરીને ફક્ત એક જ રજીસ્ટ્રેશન કરવાનું. कुछ लोगों में ये कंफ्यूजन है कि जिनको प्रोविजनल आईडी नंबर मिला है जीएसटी का, उनके लिए क्या नया नंबर आएगा क्या? तो मैं ये कहना चाहूँगा कि नहीं, प्रोविजनल आईडी का जो नंबर है वही आपका फाइनल नंबर बनने वाला है. सिर्फ इतना ही होगा कि जब आप माइग्रेशन की फॉर्मेलिटी पूरी कर देंगे तो फिर आपको एक सर्टिफिकेट ऑफ रजिस्ट्रेशन मिलेगा. जीएसटी लागू થયા બાદ હાલના કાયદાના એક્સાઇઝ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, સર્વિસ ટેક્સ, વેટ જેવા ટેક્સ ખતમ થઈ જશે. ટ્રેડર્સ અને કારોબારી www.gst.gov.in પર જઈને એનરોલમેન્ટ કરાવી શકશે. વળી 37 રિટર્ન ભરવાની વાત પણ ભ્રમ ફેલાવનારી છે. દર 3 મહિને એક રિટર્ન અને વાર્ષિક એક રિટર્ન ભરવાનું રહેશે. તો રેગ્યુલર કરદાતાઓએ દર મહિને જેટલું વેચાણ થયું હોય તે જ બતાવવાનું રહેશે. હવે અત્યારે દરેક સ્ટેજે આ ટેક્સ લાગવાનો છે, પણ શું છે કે એ 5% દરે લાગવાનો છે અને એ ટેક્સ સીધો કન્ઝ્યુમર ઉપર લાગશે, એટલે કન્યાની કેળે બહાર જશે, એટલે વેપારીને આની અંદર કંઈ ભોગવવાનું આવતું નથી. હાલના વેટ, સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ હેઠળ આવનારા 80 લાખમાંથી 3/4 ટ્રેડર્સ અત્યાર સુધી રજીસ્ટર્ડ થઈ ચૂક્યા છે. તે સાથે જ જીએસટી 1 અને 2 ભરવાની મર્યાદા વધારી દેવાઈ છે. ઉપરાંત સામાન્ય રિટર્ન પણ બનાવાયું છે, જેનો લાભ લઈ વેપારીઓ કે ઉદ્યોગપતિઓ સરળ કામગીરી કરી શકશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરતના તાળવાડીમાં આવેલી પ્રાથમિક શાળાથી શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. સરકારી શાળામાં ભણતા સાધારણ પરિવારના બાળકો દુનિયા સાથે કદમતાલ મિલાવી શકે તેવી કેળવણી આપવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. 2,500થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ ઉભા કરવાના પ્રોજેક્ટની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે ખૂબ જ સસ્તા ભાવે ટેબ્લેટનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. કન્યા કેળવણી માટે તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ દાખવેલી દૂરંદેશીને સલામ કરવાનું કોઈ વક્તા આ પ્રસંગે ચૂક્યા ન હતા. સરકારી શાળામાં ભણી ઉચ્ચ સ્થાને પહોંચેલા અનેક મહાનુભાવોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ સરકારી શાળામાં ભણતા બાળકોને પ્રેરણા આપી હતી. આજે જે બાળકો આંગણવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે એ તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સ્કૂલમાં પ્રવેશ એ મા બાપ માટે ખૂબ આનંદનો વિષય હોય છે અને બાળકને પહેલે દિવસે સ્કૂલમાં મૂકવા જાય એનો હરખ માતો નથી હોતો.
કે મારું બાળક ખૂબ હોશિયાર, ડાયું, તેજસ્વી બને, આ એની ઝંખના હોય છે. સુરત નજીક ડુંભાલ ખાતે આવેલા ખેત પેદાશના માર્કેટયાર્ડ ખાતે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ તથા જૈવિક કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરતા પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી પ્રગતિશીલ ગણાતા સુરતના માર્કેટયાર્ડ દ્વારા કચરામાંથી કંચન તૈયાર કરવાની કોઠાસૂઝ આખા ગુજરાતના માર્કેટયાર્ડ માટે પ્રેરક બનશે તેવો આશાવાદ શ્રી રૂપાણીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. ખેડૂત જ્યાં પોતાની ફસલ વેચવા આવે છે તેવા માર્કેટયાર્ડની કાર્યક્ષમતા ગ્રામીણ અર્થતંત્ર માટે અત્યંત મહત્વની હોવાનું આ પ્રસંગે રજૂ થયેલા તજજ્ઞના મંતવ્યમાં જણાયું હતું. લીલા શાકભાજીનો મોટો જથ્થો વેચાણ માટે આવતો હોય ત્યાં સર્જાતો જૈવિક કચરો ઉર્જા ઉત્પાદનમાં વપરાય તેવો પ્રયોગ કેટલો સફળ રહે છે તેના પર સૌની નજર છે. सब्जियां हैं, उसमें से बायोगैस और बायोगैस से बायो एनर्जी, उसका भी प्लांट का लोकार्पण हुआ है. प्रधानमंत्री मोदी जी की जो सोच है कि किसानों को 5 साल में दुगनी इनकम होनी चाहिए, उस दृष्टि से सूरत ने आज एक महत्वपूर्ण कदम उठाया है. गुजरात में आज फूड प्रोसेसिंग प्लांट हमारे एपीएमसी में लगे हैं. गुजरात में 250 से ज्यादा एपीएमसी है. आने वाले दिन में सब में ये वैल्यू एडेड फूड प्रोसेसिंग प्लांट और बायोगैस, बायो एनर्जी में ट्रांसफर, उसके लिए सब एपीएमसी आगे बढ़ रही है. अनाज को संग्रह के लिए गोडाउनों के लिए भी हमने योजना बनाई है. किसानों को तकलीफ न हो, इस दिशा में गुजरात आगे बढ़ रहा है. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અરવલ્લી જિલ્લાના મોડાસા પહોંચી વિસ્તારક બેઠકને સંબોધન કર્યું હતું તથા પ્રધાનમંત્રીના આગામી પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નરેન્દ્રભાઈ મોદી 29-30 ગુજરાતના પ્રવાસે 30 તારીખે ઉત્તર ગુજરાત એટલે કે મોડાસા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને બાજુમાં મહીસાગર જિલ્લો એમ મળીને 3 જિલ્લાઓ અનેક ગામોને પાણી પુરવઠાની યોજનાનો પાણીનો લાભ મળવાનો છે. સમગ્ર 3 જિલ્લાઓમાં એક અતિ આનંદના ઉત્સાહ છે કે વડાપ્રધાન આવતા હોય, ગુજરાતમાં આવતા હોય, ગુજરાતના હોય તો સ્વાભાવિક રીતે સવિશેષ આનંદ ઉત્સાહ એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એ બુથથી માંડીને દેશના કોઈપણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું હોય, નરેન્દ્રભાઈની વિકાસની એક નવભારતની કલ્પના સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. રાજ્યની સરકારમાં સુવેરા કામ કર્યું છે ત્યારે વિકાસની દિશામાં કોઈ પણ જોડાઈ શકે છે. એનું જવું એ કદાચ સંયોગ હશે, પણ એનાથી ભારતીય જનતા પાર્ટી અથવા તો એમનો વિચાર, ભારતીય જનતા પાર્ટી એમના તાકાત ઉપર, એમના બળ ઉપર, કાર્યકર્તાના પરિશ્રમ ઉપર અને જનતા જનાર્દનના પ્રેમથી 2017માં 150 સીટો જીતવાની છે. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની હાજરીમાં યોજાયેલા ઓપન હાઉસમાં જમીન બિનખેતી કરવા સહિત 73 જેટલા મહેસૂલી હુકમો કરાયા હતા. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશની વિકાસ કૂચ વેગવંતી બની છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. સરકારનો પારદર્શક વહીવટ, જંગી મૂડીરોકાણ, મહિલાઓને નિઃશુલ્ક સારવાર, સસ્તી દવાની ઉપલબ્ધિ માટે જેનેરિક દવાઓના સ્ટોર્સ તથા ખેડૂત કલ્યાણ જેવા પગલાઓની શ્રી ચૌધરીએ વિગતે જાણકારી આપી હતી. વલસાડ ખાતે નોકરી કરતા પશ્ચિમ રેલવેના ઇજનેર ગોવિંદ પ્રસાદને ત્યાં સીબીઆઈએ દરોડો પાડી રોકડમાં લાંચ લેતા તેમને રંગે હાથ ઝડપી પાડ્યા છે. કોઈ ચોક્કસ કામ કરી આપવા માટે રૂપિયા 2,10,000ની કુલ લાંચ માંગી હતી, જે પૈકી 50,000નો પહેલો હપ્તો લેતા તેમને ઝડપી લેવાયા હતા. તેમના નિવાસસ્થાને સીબીઆઈની શોધખોળ ચાલુ છે. રાજસ્થાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થતા આદિવાસીઓમાં હરખ છવાયો છે. દાંતા અને અંબાજી જેવા નાની ટેકરીઓથી ઘેરાયેલા વિસ્તારમાં 2 દિવસના અસહ્ય ઉકળાટ બાદ બપોરે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. પહેલા વરસાદે ઠંડક છવાતા ઉનાળો પૂરો થયો હોવાની રાહત શહેરી લોકો અનુભવે છે, તો ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. અંબાજી મંદિરે યાત્રાળુઓને વરસાદને લીધે તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરાઈ છે. તો આ તરફ પાટણ પંથકમાં પણ મેઘરાજા
મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને બફારાથી ત્રસ્ત પાટણવાસીઓએ ઉનાળાની ગરમીમાંથી કંઈક અંશે હાશકારો અનુભવ્યો હતો. પાટણ પંથકમાં ખેડૂતોએ હર્ષભેર બીટી કપાસના વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા. ગીરના જંગલમાં વિસાવદરથી કનકાઈ જતી કાચી સડક ઉપર સિંહણ પાછળ મોટર દોડાવી તેને રંજાડનાર 4 આરોપી ભાવનગરથી ઝડપાયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો ઉપરથી આરોપી ઝડપી પાડવામાં જંગલ ખાતું સફળ રહેતા ગુનેગાર આલમ ફફડી ગઈ છે. ગીરના ગેરકાયદે ચાલતા લાયન્સ શો જોવા ગયેલા ભાવનગરના 4 વ્યક્તિએ સિંહણ પાછળ ગાડી દોડાવી વિડીયો ઉતાર્યો હતો, જેને લીધે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં રાજહંસ ક્લબ નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં વિડીયો મુકાયો હોવાનું પગેરું દબાવતા જંગલ ખાતું સફળ થયું હતું અને 4 આરોપીઓને જબ્બે કરી વિસાવદર વન વિભાગ કચેરીને સોંપી દેવાયા છે. બનાવની હકીકત એવી છે કે થોડા સમયથી સોશિયલ મીડિયા અને પબ્લિકમાં એક સિંહની વન્ય પ્રાણી સિંહની પાછળ પૂર ઝડપે ગાડી દોડાવતો વિડીયો વાયરલ થયેલ હતો. તે બાબતની તપાસ તજવીજ વન વિભાગ દ્વારા શરૂ હતી. તે દરમિયાન 20 તારીખના ભાવનગર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી મોહનરામ સાહેબને અમોને સૂચના આપેલ કે આ વિડીયામાં જે વ્યક્તિઓ છે તે ભાવનગર સિટી વિસ્તારના આજુબાજુના હોય જેવી ખાનગી બાતમી રાહે તપાસ તજવીજ હાથ ધરતા જે બાબતની આરોપીઓને અમે પૂછપરછ અર્થે લીધેલા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મુખ્ય મથક એવા સિલવાસા ખાતે મીડિયા આલમ માટેનો વાર્તાલાપ વર્કશોપ યોજાતા ગ્રામીણ ક્ષેત્રના પત્રકારોને સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારમાં તેમનું ખૂબ મહત્વ હોવાનો અહેસાસ થયો હતો. મોદી સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓ અને આમ આદમીની ભલાઈ માટે શરૂ કરેલા કાર્યક્રમની છણાવટ માટે વાર્તાલાપ વર્કશોપનું રાષ્ટ્રવ્યાપી આયોજન પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નેજા હેઠળ થઈ રહ્યું છે. સિલવાસાના નાયબ નિવાસી કલેક્ટર શિવમ તેવટિયાએ વાર્તાલાપનો મંગળ પ્રારંભ કરાવ્યો ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિત સહિતના સ્થાનિક આગેવાનો હાજર હતા. વહીવટીતંત્ર તરફથી પત્રકારત્વમાં પરિપક્વતાની અપેક્ષા આ પ્રસંગે રજૂ થઈ હતી, તો અનુભવી અને અગ્રણી પત્રકારો અહીં સોશિયલ મીડિયાનો પડકાર ચર્ચવાનું ચૂક્યા ન હતા. પ્રશ્નોત્તરી દરમિયાન પણ પત્રકારોની જે વ્યથા હતી, એમની જે સમસ્યા હતી, એ પણ અમને એ લોકોએ ખૂબ જ પોતાના ઓરિજિનલ આક્રોશ સાથે વ્યક્ત કરી અને અમારી નેચરલી આ પ્રકારના કાર્યક્રમો થાય ત્યારે આવા પ્રશ્નો તો ઊભા થાય જ છે અને જે તે કન્સર્ન ઓફિસર્સ આ સમસ્યા દૂર કરી શકે એમના સુધી પણ અમે આ વાત લઈ જવાના છીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તથા મહાન સંત શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજચંદ્રજીને સંલગ્ન વિવિધ સંસ્થાઓ તથા વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 29મી જૂને ઉજવણી કરવામાં આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રીમદ રાજચંદ્રજીની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ સંસ્થાઓ મળીને ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં શ્રીમદ રામચંદ્રજીને સમર્પિત આશ્રમો, મંદિરો અને સંસ્થાઓ દ્વારા લાખો ભક્તો તેમના વચનામૃતથી લાભાન્વિત થઈ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ સાધી રહ્યા છે. ત્યારે આજે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમજાયું છે કે અનુકંપા બહુ વિશાળ સબ્જેક્ટ છે અને આખું જગત આપણું કુટુંબ છે. એ ભાવનાથી અમે આ સેવા જરૂરિયાતમંદોને કરીએ છીએ, જેમાં અત્યંત આનંદ આવે છે. અમદાવાદના સેન્ટરને અમને ખૂબ આનંદ છે કે આ શ્રીમદ રાજચંદ્રજીનું જે 150મી જન્મ જયંતિ છે તે નિમિત્તે આપણા દેશના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 29મી જૂને અમદાવાદમાં આની ઉજવણી કરવાના છે અને એ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં બી શ્રીમદ રાજચંદ્રજીની કોમેમોરેટિવ કોઈન તથા સ્ટેમ્પનું લોન્ચ કરવાના છે.
નર્મદાના રાજપીપળા ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના સ્થાપના દિન નિમિત્તે મંત્રી શબ્દશરણ તડવીની હાજરીમાં રેડ ક્રોસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ ગઈ. આ શિબિરમાં રક્તદાતાઓને ખાસ પ્રોત્સાહિત કરવા જિલ્લા નાયબ પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વિચાર મંચ એ એક એવો મંચ છે જેમાં રાજકીય અને સામાજિક સંસ્થાઓના સહયોગથી પ્રધાનમંત્રીની કલ્પનાના ભારતને ઘડવા તેમના વિચારોને જનજન સુધી પહોંચાડાય તો તંદુરસ્ત સમાજની રચના થાય. રક્તદાન શિબિર માટે આવેલા યુવાનોને સૌએ અભિનંદન આપ્યા હતા. અહીંના યુવા કાર્યકર્તાઓએ જે પ્રકારે અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરી આજે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ મળે એના માટેના ખૂબ ભગીરથ પ્રયાસો કર્યા છે. કલેક્શન વાન અહીંયા દાનમાં મળ્યા છે અને એમની પ્રવૃત્તિથી અહીંયા પ્રોત્સાહિત થઈને અનેક સંગઠનો રક્તદાન શિબિર કરી રહી છે. નર્મદા જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચની સ્થાપના 1 મહિના અગાઉ થઈ છે. એના સંદર્ભમાં પ્રથમ કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરના પુલવામામાં લશ્કરે તોયબાના 3 ત્રાસવાદી ઠાર મરાયા. ઘટના સ્થળેથી 2 રાઇફલ જપ્ત કરાઈ. ગઈ સાંજે આ વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની સૂચના મળતા સુરક્ષા દળોએ ત્યાં ઘેરો ઘાલ્યો હતો. દાર્જિલિંગ સતત બંધ રહેવાને કારણે સામાન્ય જનજીવન ઠપ થતા ચર્ચા માટે પશ્ચિમ બંગાળ સરકારે સિલિગુડીમાં બોલાવી સર્વપક્ષીય બેઠક. વિપક્ષી કોંગ્રેસ અને વામ પક્ષોએ કર્યો બેઠકનો બહિષ્કાર. બિહારના પૂર્વ સીએમ અને જગન્નાથ મિશ્રા ઘાસચારા કૌભાંડ મામલે રાંચીની સીબીઆઈની વિશેષ કોર્ટમાં રહ્યા હાજર. 900 કરોડના કૌભાંડ કેસની સુનાવણી સીબીઆઈના વિશેષ જજ શિવપાલ સિંઘની કોર્ટમાં ચાલી રહી છે. લાલુ યાદવની દીકરી મીસા ભારતીના પતિ શૈલેષ કુમારની ઇન્કમ ટેક્સ વિભાગે 1000 કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ મામલે કરી પૂછપરછ. ગઈકાલે રાજ્યસભા સાંસદ મીસા ભારતીની આઈટી વિભાગે સતત 5 કલાક પૂછપરછ કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને મનોજ સિંહાએ ભારતીય સર્વેક્ષણ વિભાગના 250 વર્ષ પૂરા થયાના અવસરે સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડવાની સાથે વજ્ર નામના વેબ પોર્ટલની પણ કરી શરૂઆત. પુના નગરપાલિકાના બોન્ડનું વેચાણ મુંબઈ શેરબજારમાં શરૂ થયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અર્જુન મેઘવાલ રહ્યા હાજર. પુના માટે બોન્ડથી 2300 કરોડ રૂપિયા એકઠા કરાશે. વિશ્વ આર્થિક ફોરમના અધ્યક્ષ પ્રોફેસર ક્લોસ સ્વાબે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. 1971માં સ્થાપિત વિશ્વ આર્થિક ફોરમ જનભાગીદારી વડે વિકાસની હિમાયત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીફન લોવિયસ સાથે ફોન પર સારી ચર્ચા થઈ. હું મેક ઇન ઇન્ડિયા માટે સ્વીડનના સમર્થનની સરાહના કરું છું. મોસ્કોમાં ગઈકાલે વેપાર ઉદ્યોગ જગતના સંબંધિત અગ્રણી ફોરમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતી રશિયન કંપનીઓને ભારતમાં વેપાર ધંધાનો અનુભવ છે. શેરબજાર આજે સામાન્ય ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 14 અંકના ઘટાડા સાથે 31,290ના સ્તર પર બંધ, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટના ઘટાડા સાથે 9,630ના સ્તરે બંધ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.